અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી સિંચાઈ કચેરી પ્રકરણ ઝડપાયું ત્યારે ડીપીઈઓની અધ્યક્ષતામાં રચાયેલ 5 સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ ડીડીઓને સોંપવામાં આવ્યો છે। 2 માસની તપાસ સમિતિની સઘન બાદ અહીં અહેવાલ ડીડીઓને સોંપાયો। ગત 22 મેના રોજ જિલ્લાના બાળ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો। તપાસ નિષ્પક્ષ અને સચોટ કરવામાં આવતા નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા। નકલી કચેરીમાં વર્તમાન ભૂતપૂર્વ અધિકારી સહિત 5 લોકો પણ કચેરીમાં મળી આવ્યા હતા। અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિશે બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે। જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।